બેટા છે આ બધી ઈશ્વરી માયા મસ્તાન થઈ કોઈ ફરશો નહીં। અરે ધાર્યું તો ધણીનું થાય પણ અભિમાન કરશો નહીં। અરે ઓ કિસ્મત લઈને જન્મેલા મનુષ્યો, હું 3 દિવસ ત્યાં ભૂખ્યો છું, મને પેટ પૂરતું થોડુંક અનાજ આપશો બાપલા? અરે ઓ કંગાલ ભિખારી, તે ભિક્ષા માગી અને અમારા આનંદમાં ખલેલ પહોંચાડી। હા સાચી વાત છે, સાચી વાત છે। શ્રીમંતોના આનંદમાં જો ખલેલ પુગાડનાર કોઈ હોય તો આ એક ભિક્ષા પાત્ર। પણ બહેન હું તો કહું છું કે મળી છે તમને ભાગ્યથી લક્ષ્મી તો લાભ કાં લેતા નથી। પલમાં બધાયનો સમય ચાલુ જશે હો, પલમાં સમય ચાલ્યો જશે પણ ગરીબને કોઈ દેતા નથી। ગરીબોને આપનાર કોઈ મૂર્ખ પેદા ન થયું હોય તો તારા ભિક્ષા પાત્રમાં રહેલું અનાજ એ તને કોને આપ્યું? આ અનાજ એક મને ગરીબ મજૂરે આપ્યું છે બહેન, ગરીબ મજૂરે આપ્યું છે। ગરીબોમાં દયા છે, ગરીબોમાં દયા એ શ્રીમંતોમાં હોતી નથી। છે અમ જેવા ગરીબોમાં દયા એ તમ જેવા અભિમાનીઓમાં હોતી નથી। અરે માગવી છે ભીખ અને મિજાજ મારી સામે। અરે કોણ છે હાજર? અરે જાઉં તો ઉગમણું નીકળો હાથમણો, અરે જાઉં તું શેઠના બંગલે અને રાજ બગીચામાં। બોલો બેનબા, શું હુકમ? આવનારને મારો હુકમ છે કે આ ભિખારીને સજા કરી અને રજા દેવી। અરે હો બેનબા, અરે આવા ગરીબને નો મરાય, આવા ગરીબના પગમાં પડવું એ જ સાચું છે બેનબા। તું પણ એ સજાને લાયક છે। બસ લ્યો આહા બેનબા, આવો તમારો જુલમ જોઈ હવે હું અદ્રશ્ય થઈ જાઉં। અરે વો કંગાલ ભિખારી, તારા ભિક્ષા પાત્રમાં રહેલું અનાજ એ પણ શા માટે ન દેવું છે? સાંભળી જાઓ, કુંવરિયાવાળા જયંતિભાઈ પટેલ તરફથી ભિખારીના પાત્રમાં અમારે પ્રવીણભાઈને 100 રૂપિયા આપે છે। એક ભિખારીના પાત્રમાં પ્રવીણભાઈને 351 રૂપિયા બક્ષિસ આપે છે। એક ગરીબ મજૂરે થોડુંક અનાજ આપ્યું હતું બેન, એ પણ તમે ધૂળમાં મેળવી દીધું। અરે હું તો તમને શું કહું બેન, પણ મારું કડકડતું હૃદય તમને શ્રાપ આપે છે કે જેવી રીતે મારું આ અનાજ તમે ધૂળમાં મેળવું એવી જ રીતે તમારી સુખ સમૃદ્ધિ અને સાહેબી એકવાર ધૂળમાં મળી જશે। मेरी हाय मुझे गरीब की, मेरी हाय मुझे गरीब की कब निकालिया। अरे मुआ ढोर का चाम से लोहा भस्म। अरे तारा श्राप ने ठोकरे मारू छू અને તારી આંખ ખુદી હમણાં જ ઉતારું છું। લે બચાવો બચાવો। કોણ છે ગરીબને સતાવનાર? અરે કયા ગરીબ સિતમ કર્યા, ગરીબના હાલ કર્યા? કોણ? પુત્રી શ્રીદેવી। પરમાત્માએ ગરીબોની સેવા કરવા માટે તમને આવા સાધનો આપ્યા છે? પિતાજી,
આ ભિખારીએ ભિક્ષા માંગી અને અમારા આનંદના ખલેલ શા માટે પહોંચાડી? આવા ગરીબોનું ભિક્ષા પાત્ર જો તમારા આનંદમાં ખલેલ પાડતું હોય તો તમોએ સમ્રાટ હર્ષને ત્યાં જન્મ શા માટે લીધો? નજર કર બેટા, આ તારો પિતા સમ્રાટ હર્ષ આ દુનિયામાં કોઈને માનતો હોય કે ચાહતો હોય તો માત્ર આવા ગરીબને, કારણ કે ગરીબના આશીર્વાદ ઉપર મને પૂરો વિશ્વાસ છે. આ સમ્રાટ હર્ષ આ દુનિયાના ગરીબોના દાસનો પણ દાસ છે. આપનો સદાને માટે છે. જેવી રીતે સુદામાના હેઠા તાંદુલ ખાય, કૃષ્ણ ભગવાન એને નેમા હતા. અરે સબરીના હેઠા બોર ખાય મારો રામ એ સબરીને નેમા. એવી જ રીતે જો કળી કાળમાં કોઈ મુજ જેવા ગરીબને નમનાર હોય તો એ સમ્રાટ શ્રી હર્ષે મહારાજ આપનો સદાને માટે જય હજુ મહારાજ. સુદામાના તાંદુલ જમી અને ભગવાન શ્રી કૃષ્ણની પેઠે સોનાના મહેલો બનાવવાની શક્તિ હર્ષમાં નથી, પરંતુ તમોએ મને આશીર્વાદ રૂપી જે તાંદુલ જમાયેલા છે એ આશીર્વાદ રૂપી તાંદુલના બદલામાં તમને હું ₹1.25 માળા ભેટ આપું છું. સેવા શું કરું હું આપની, સેવા શું કરું હું આપની અધૂરા સાધને. માફ કરજો મહારાજ, માફ કરજો અમારા થયેલા આ અપરાધને. મહારાજ તમારો જય હો મહારાજ. સત્ય, ન્યાય, નીતિ, ધર્મથી આપનું સદાને માટે રક્ષણ હજો મહારાજ. આપનું સદાને માટે જય હજો. બેટા શ્રીદેવી, તને ભૂલની સજા એટલા માટે નથી કરતો કે ભૂલ કરનારને એક વખત ભૂલ સુધારવાની તક મળે. ફરી વખત જો આવી ભૂલ થશે તો ભયંકર શિક્ષાને પાત્ર થશો. કારણ કે પરવા મને ગરીબની છે, ધનવાનની પરવા નથી. ભૂલાવે અમારો ધર્મ એવા સંતાનોની મને પરવા નથી. સાંભળી જાઓ, હર્ષના પાત્રમાં ભાઈ નાયકને બાલુભાઈ વ્યાસ તરફથી ₹200 બક્ષિસ આપે છે અને ચકુભાઈ સંતોકી તરફથી ₹200 બક્ષિસ આપવામાં આવે છે અને વસરામભાઈ કાસુંદ્રા તરફથી ₹100 બક્ષિસ આપવામાં આવે છે.